નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. સમાજના લોકોનો હું કાયમી ઋણી રહીશ. અમરેલીમાં પણ અમે જોયું તમામ સમાજના લોકો કાર્યક્રમમાં ખેડૂતોની હાજરી ખરેખર એવું દેખાય છે કે બિન રાજકીય સંગઠન ખેડૂતોનું બને એની વર્ષોથી કદાચ સૌરાષ્ટ્ર રાહ જોતું હતું ને એટલા માટે જ આજે ઉત્સાહ વધારવા હજારો લોકો આવે છે. ખાસ કરીને ખેડૂત સંકલ્પ યાત્રા શેના માટે કાઢવામાં આવી? છેલ્લા અઠવાડિયાથી યાત્રા તો 19 તારીખે પ્રસ્થાન થઈ, પણ એક અઠવાડિયાથી ખેડૂત સંકલ્પ યાત્રાની ચર્ચાઓ થઈ રહી છે. રાજકીય પાર્ટીઓમાં પણ ખેડૂત સંકલ્પ યાત્રાની ચર્ચા, ગામડાઓમાં ચોરે ચૌટે ગલ્લે ચાની કેબિને આપણા સૌરાષ્ટ્રમાં ખેડૂત સંકલ્પ યાત્રાની તમામ જગ્યાએ ચર્ચાઓ નાની મોટી થઈ રહી છે. લોકોને એવું હતું કે આ બિન રાજકીય રીતે કાર્યક્રમો કેવી રીતે થઈ શકશે? બિન રાજકીય રીતે રાજુ કરપડાએ જાહેરાત તો કરી દીધી છે, પણ સફળતા મળશે કે કેમ? 19 તારીખે જ્યારે તુલસી શ્યામ એટલે કે જંગલની મધ્યમાંથી જ્યારે પ્રસ્થાન થયું, એ જ દિવસે જે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા, ત્યાં પ્રમાણપત્ર આપી દીધું છે કે તારી રાજુ કરપડાની યાત્રા આ ખેડૂતો માટે જોયેલું સપનું પૂરું કરવા માટે હવે એક એક ખેડૂત રાજુ કરપડાની હારે ઉભો છે. આવનાર સમયમાં જે સંકલ્પ કરવા માટે નીકળ્યા છીએ કે પહેલો સંકલ્પ ગુજરાતના તમામ ખેડૂતોને હું એક મંચ પર લાવીશ. પહેલી વાર પહેલો સંકલ્પ ખેડૂતોને દેણામાંથી કેવી રીતે બહાર કાઢી શકાય, આ મુદ્દે જે કાંઈ કરવાનું થશે એ આપણે બધાએ સાથે મળીને કરવાનું. તમારા બધાની તૈયારી તો છે ને? આવનાર સમયમાં જ્યાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું, આ સિંચાઈનું પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટે મહેનત કરવાની છે. ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળી રહે એના માટે મહેનત કરવાની છે. આ વિસ્તારની અંદર જંગલ વિભાગના જે પ્રશ્નો છે, વર્ષો જૂના પ્રશ્ન છે, મને જાણવા મળ્યું છે. પહેલા પણ હું આ વિસ્તારમાં આવ્યો ત્યારે પણ આવી ફરિયાદો મળતી, અનેક વખત રજૂઆતો થઈ, વિધાનસભાના ફ્લોર પરથી પણ રજૂઆત થઈ છે કે જંગલ વિસ્તારની આજુબાજુમાં જેટલા પણ ખેતરો છે, વાડી છે, મકાન છે, આ તમામ જગ્યાએ જ્યારે વીજળીની જરૂર હોય છે ત્યારે જે પોલ પસાર કરવાના હોય જંગલ મંજૂરી આપતું નથી, જેના કારણે અનેક ખેડૂતો પોતાની જમીન પડતર મૂકી અને મોરબી હોય, રાજકોટ હોય, જુનાગઢ હોય, GIDCઓમાં કારખાને કામે જવા માટે લાચાર બેઠા છે. દોસ્તો, કોઈ પણ સમાજના હશે, ખેડૂત છે એટલે આપણો છે. હું એક વાત હંમેશા કરું છું કે જ્યારે તમને કોઈ પૂછે કે તમારી કઈ જ્ઞાતિ છે, કયા ધર્મના છો, કયા સમાજના છો, હંમેશા મન બનાવી લેજો કે એક જ જવાબ આપજો કે અમારો સમાજ ખેડૂત છે, અમારો ધર્મ પણ ખેડૂત છે, અમે ખેડૂત જાતિના છીએ અને આવનાર સમયમાં 60% કરતા વધારે અમારી વસ્તી છે. આવનાર સમયમાં સરકાર પણ અમે કહેશું એમ કરતી હશે. આપણે માત્ર વાતો કરવી, સપના દેખાડવા, આ કામ કરવા માટે નથી ભેગા થયા. આવનાર સમયમાં આપણા બાળકો દેણા મુક્ત કરવા માટે, ખેડૂતોને દેણા મુક્ત કરવા માટે, માત્ર મંચ પરથી વાતો કરવા માટે આપણે ભેગા નથી થયા. આપણે જે સપનું જોયું છે એને સાકાર કરવા માટે ભેગા થયા છીએ. આ સપનું જોયું છે એને સાકાર કરવા માટે શું શું કરી શકાય, કેવી રીતે આગળ વધી શકાય, કેવી રીતે મજબૂત સંગઠન બનાવી અને સરકારના કાન આંબળી શકાય ને એના માટે થઈને આપણે ભેગા થયા છીએ. કોઈ પણ રાજકીય પાર્ટી સાથે આપણને વાંધો નથી. સરકારમાં જે બેઠા છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં 30 વર્ષથી, જ્યારે પણ જરૂર પડી છે ત્યારે રાજકીય મંચના સહારે અમે રજૂઆતો કરી છે. અમે કહીએ છીએ કે રાજકીય લડાઈઓ બે પાર્ટીની ગમે તે હોય, એકને જશ લેવો છે વિપક્ષ તરીકે, બીજાને એવું છે કે ખેડૂતોના કામ વિપક્ષ જશ લેતો હોય તો નથી કરવા, તો અમે નક્કી કર્યું કે રાજકીય પાર્ટીને લાત મારી દઈએ છીએ. ખેડૂતો માટે લડવું છે. આવનાર સમયની અંદર કોઈ પણ પાર્ટીના પ્લેટફોર્મ વગર અમારા ખેડૂતોનો સહકાર લઈ અને ખેડૂતો માટે લડીશું. સરકારને પણ વિનંતી કરીએ છીએ, બિન રાજકીય લડાઈ છે. આવનાર દિવસોમાં અમે નથી ઈચ્છતા કે ફરી વખત હળદળવાળી થાય. આવનાર દિવસોમાં અમે નથી ઈચ્છતા કે ફરી વખત બોટાદવાળી થાય. અમે ઈચ્છીએ છીએ કે અમારા ખેડૂતોના કામ થાય, અને જો કામ થશે ને તો રાજુ કરપડા સહજ ભાવે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા માટે પણ તૈયાર છે. જો કામ ખેડૂતોના નથી થતા
અમારી રજૂઆત બિન રાજકીય હોય, કામ નહીં થાય તો કેવી રીતે કામ કરાવવા એ પણ અમે ખેડૂતો સારી રીતે જાણીએ છીએ. હવે ખેડૂત અને સરકારની લડાઈમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટીને એવું થાય છે, ગલગલિયા થાય છે, અમે ઘરે બેઠા બેઠા નફો લઈ લઈશું. આવડા બાદશે ખેડૂત મત કોને આપશે? આવડા બાદશે તો અમને ફાયદો મળી જશે. એ લોકોને પણ કહીએ છીએ કે અત્યાર સુધી ખેડૂતનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો. અમે ખેડૂતોએ પણ જોયું છે કે 5 વર્ષ પરસેવો પાડ્યો, ઘરના પૈસા ખર્ચ્યા, તેમ છતાંય તમે રાજુ કરપડાના નથી થયા તો ખેડૂતના ક્યાંથી થવાના? 5 વર્ષ સુધી પરસેવો પાડ્યો, જેવી પાર્ટી છોડી એવી ગાળો દેવાની ચાલુ કરી. મેં તો તુલસી શ્યામથી જ કીધું હતું કે મને તો અમારાએ જ લૂંટી લીધો. હવે જેના માટે થઈને તમારી બાજુની વિધાનસભા રાત દિવસ મહેનત કરી, તમે બધાએ જોયું છે. વિધાનસભા વિસાવદરના ખેડૂતોએ પણ જોયું. ખેડૂતોનું હંમેશા કહેતો હતો, જ્યારે મીટિંગ થાય ત્યારે કહેતો કે 8 વર્ષ જે ખેડૂતો માટે કામ કર્યું છે મેં બદલામાં કાંઈ માંગ્યું નથી, અહીંયાથી આ માણસને જીતાડીને મોકલો આટલું માંગુ છું. ત્યારે વિસાવદરના ખેડૂતો કમિટમેન્ટ આપીને, વચન આપીને કહેતા હતા કે 100% આ વાતની સાથે અમે સહમત છીએ. હું એટલું નથી કહેતો કે માત્ર રાજુ કરપડાને કારણે કોઈને પરિણામ મળ્યું છે, તમામ કાર્યકર્તાઓના કારણે પરિણામ મળ્યું હશે, સામાજિક આગેવાનોના કારણે પરિણામ મળ્યું હશે, પણ એટલી તો વફાદારી રાખવી હતી કે 1.5 મહિના સુધી પરિવારને દૂર રાખીને રાજુ કરપડા વિસાવદરમાં ધામા નાખ્યા હતા કે અહીંયા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતી જાય. બદલામાં શું મળ્યું? બદલામાં ગદ્દારી મળી. બદલામાં રાજુ કરપડા જેવી પાર્ટી છોડી 20મી મિનિટે ગાળો આપવાની ચાલુ થઈ. એટલેથી ન અટક્યા. રાજુ કરપડા અને ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા. તેમ છતાંય અમે શાંતિ રાખીને બેઠા. અમે માની લીધું કે અમે પાર્ટી છોડી દીધી છે, અમે ખેડૂતો માટે લડવું છે. આવનાર સમયમાં જે રીતે લડતા હતા એ રીતે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં જ્યારે જરૂર પડશે, જ્યારે ખેડૂતોને કોઈ હાઈ ટેન્શન લાઈન કંપનીઓ હેરાન કરશે, વળતર નહીં ચૂકવે, તો એ મુદ્દાને લઈને જ્યારે જરૂર પડશે ત્યારે લડવા જશું. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ થાય, દુષ્કાળ પડે, સિંચાઈના પાણીના પ્રશ્ન હોય તો આવનાર સમયમાં લડશું જેવી રીતે લડતા. પણ સતત ને સતત એમની લીટી લાંબી કરવા માટે અને રાજુ કરપડા ખેડૂતો વચ્ચે દિવાલ ઊભી કરવા માટે પહેલી પ્રાયોરિટી એ રાખી કે કેમ કરીને વધારે સમય રાજુ કરપડા સાથે આવેલા રાખી દુઃખ એ વખતે લાગ્યું છે. અને અમે ખેડૂતોના હિત માટે, ખેડૂતોને મજબૂત બનાવવા માટે, ખેડૂતોની સમૃદ્ધિ માટે જેલમાં પણ જવા તૈયાર છીએ, દંડા ખાવા પણ તૈયાર છીએ, કોઈ ગાળો આપે તો ગાળો ખાવા પણ તૈયાર છીએ. પણ જેના માટે થઈને એમ કામ કર્યું છે એ માણસ ગદ્દારી કરે અને પરિવાર સુધી જાય ને પરિવાર ઉપર પણ આક્ષેપો કરે તો એની સામે ગમે એવડી લડાઈ લડવાની થાય તો મારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોના સહારે લડાઈ લડી લેવાની પણ તૈયારી છે. કોઈ એક વ્યક્તિ સાથે વાંધો નથી, પણ એક કે બે વ્યક્તિઓ જો ખેડૂતોને માત્ર ને માત્ર ગુમરાહ કરવાના પ્રયત્ન કરતા હોય, મેં પહેલા પણ કીધું તો આજ પણ કહું છું કે જેટલો પણ વધારે સંછેડજો તમારી એક એક કુંડળી જાણીએ છીએ. હું પત્તા ખોલવા માંગતો નથી, મેં પહેલા પણ કહ્યું હતું, હજુ પણ કહું છું, મને મૂંગા રહેવા દેજો, એમાં ફાયદો છે. બાકી તમે જે વાહિયાત વાતો કરો છો કે સરપંચ છે તો સરપંચની લેવલની વાતો કરશે, સરપંચ છે મોટા થવા અમને કહેશે. મેં તો એક વાત એ સાંભળી હતી કે વેફરના પડીકામાં હવા વધારે હોય, વેફર ઓછી હોય. કાલે જોવું છે વિસાવદરમાં કેમ છે. વિસાવદરના તમામ સમાજના લોકો, તમામ સમાજના ખેડૂતોને વિનંતી કરું છું કે એક વખત ફરી વાર બતાવી દેજો કે એ જ રાજુ કરપડા છે. જેથી તેદીએ હારે હતા ને આજ ફરી વારે રાજુ કરપડાની ભેળા ઉભા છે. મને અમુક ભાઈઓના ફોને આવ્યા હતા, જીવરાજભાઈ સભામાં તો આવવાના છીએ, પણ એ વખતે તે તમે સાથે હતા, અમે બધા હાલ્યા, બધું બરાબર છે, પણ એને સરસ મજાની મને વાત કરી કે જાનૈ આ તો બરાબર છે બધું જે હતું તે, પણ તેથી હાલ્યા છીએ, કોઈ દી નતા હાલતા છતાંય તેથી હાલ્યા છીએ. આ માણસ નતો ગમતો તોય અમે તમારા કારણે હાલ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક એવું બન્યું હતું, ભાણવરને જોઈને ભેળા હાલ્યા હતા, વરરાજો તેથી નતો ગમતો. વિષય એ કે જે લોકોએ મન બનાવ્યું છે, તો આપણી તો વાત એ હતી કે અમારે ખેડૂતો માટે લડવું છે.
અમે જાહેર જીવનમાં આવ્યા ત્યારથી લઈને ભાજપને ગાળું દેતા, ભાજપની સામા લડ્યા, આંદોલન કર્યા, દેખાવો કર્યા, ભાજપને ગદ્દાર કીધી, ખેડૂત વિરોધી કીધી, બધું ભાજપને અમે કીધું ને. અને હજી સમય આવે એ જ કહેવાનું છે. પણ એને આટલું કીધા પછી એને અમને ક્યારેય ગદ્દાર ન કીધા. અને જીના માહે 5 વર્ષ પરસીવો પડ્યો ને એને 20મી જ મિનિટે ગદ્દાર કહી દીધા. હારા કોણ નરહા કોણ એ કહેવા માટે આપણે ભેગા નથી થયા, પણ તમારી ખાનદાનીની પરીક્ષા અહીંયા થાય છે, તમારી ખાનદાની દેખાઈ આવી છે. અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ તમારું પાણ પણ માપી લીધું, સૌરાષ્ટ્રના ખેડૂતોએ તમારી લાયકાત અને હેસિયત પણ માપી લીધી છે. તમે જો રાજુ કરપડાના ન થઈ શક્યા હોય તો ક્યારે ખેડૂતના મજૂરના ન થઈ શકો. તમારા ચાવવાના દેખાડવાના જુદા છે. આવનાર સમયમાં જેટલી પણ મને ગાળો દીધી છે એનો બદલો ખેડૂતો લેવા માટે તૈયાર છે. તમને કહેવા આવ્યો છું, તમારા માટે પ્રાણ પાથરી દેવાની તૈયારી રાજુ કરપડાની છે. જ્યારે જરૂર પડે ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ તું એકલો નથી. હું તમને દાવા સાથે કહું છું, 108 દિવસ નહીં, આખી જિંદગી જેલમાં રહેવું પડે તો રાજુ કરપડા ડંકાની ચોટ પર રહેવા માટે તૈયાર છે. કોઈ પણ એવા નમાલા લોકો જેને 2 દિવસ પણ ખેડૂતો માટે જેલ નથી ભોગવી, એ લોકો આજે આવીને જેલના ડરની વાતો કરે છે. જેલનો ડર રાખીને રાજુ કરપડા ભાગી ગયો. અરે મારા ખેડૂતો માટે આ ચોથો કેસ છે. જે દિવસે મૂળી તાલુકામાં 22 ગામમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા કરી છે એ દિવસે પણ કેસ થયો છે. હાઈ ટેન્શન લાઈનમાં જ્યાં 15 રૂપિયા મીટરે વળતર ચૂકવાતું હતું ત્યાં 1003 રૂપિયા પિયતમાં, બિન પિયતમાં 950 રૂપિયા વળતર કરાયું. જ્યાં 2.5 લાખ રૂપિયા વળતર મળતું હતું એવા 2 થી 3 જિલ્લાઓ છે કે જ્યાં 2.5 લાખ મળતું હતું ત્યાં 25 લાખના વળતર ચૂકવાયા છે ને તે દિવસે જેલમાં ગયા છે, દંડાઈ ખાતા છે. જેને ખેડૂતો માટે કોઈ દિવસ આવેદન પત્ર સિંગલ નથી આપ્યું, જેને ખેડૂતો માટે ક્યારેય લડાઈ નથી લડી, એવા લોકો આજે રાજુ કરપડાને ડરપોકના સર્ટિફિકેટ વેચે છે. ઓફિસમાં બેહારી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ઓફિસમાં જે માણસો રાખે છે, બહારથી ફંડ લાવીને ક્યાંક ને ક્યાંક પાર્ટીના પૈસાથી રાજુ કરપડાને બદનામ ચિતરવાની કોશિશ કરે છે. એ તમામ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા એક જ્ઞાતિનો નથી, રાજુ કરપડા મારા તમામ ખેડૂતો મજદૂરોનો છે. અને જ્યારે ખેડૂત અને મજદૂરોના આશીર્વાદ મારા પર છે, કોઈના પાપની તાકાત નથી મારું રૂવાડું ઠંડુ કરી શકે. ખેડૂત અને મજદૂર મારી સાથે છે. આવનાર સમયની અંદર પણ હું તમારા માટે જીવું છું, તમે મારા માટે જીવવાની ખાતરી આપી દેજો. જિંદગી જીવું ત્યાં સુધી તમારી સાથે રહેવાનું છે. અને જો રાજકીય લાભ જ લેવો હોત તો હું જે જગ્યા પર હતો ત્યાં મારે ક્યાંય ટિકિટ માંગવા જવું પડે એવું નહોતું. હું જે જગ્યા પર હતો ચોટીલા વિધાનસભા તો તે દીએ મજબૂત હતી ને આજે મજબૂત છે. જો રાજકીય લાભ જ લેવો હોત, માત્ર ધારાસભ્ય બનવા પૂરતી વાત હોત તો હું સુરેન્દ્રનગર ને ચોટીલા છોડીને અહીંયા ધારીમાં શું કામ આવું? હું તુલસી શ્યામ શું કામ જાઉં? હું અમરેલી શું કામ જાઉં? હું જુનાગઢ શું કામ જાઉં? અરે તો હું જે દિવસે રાજકારણમાં નહોતો, જે દિવસે કોઈ પાર્ટી નહોતો જોડાણો, તે દીએ લાકડિયા બરોડા વાળી જે હાઈ ટેન્શન લાઈન 765 kV ની નીકળતી હતી, તે દિવસે કચ્છના કોટડામાં જઈને આંદોલન તે દિવસે કરતા હતા. મારે ક્યાં કચ્છની ચૂંટણી લડવી હતી? એટલે સીધી વાત એ છે કે કચ્છમાં જરૂર પડી તો લડ્યા, સુરેન્દ્રનગરમાં લડ્યા, જરૂર પડી તો દ્વારકા, જુનાગઢ, તમામ જગ્યાએ લડ્યા છીએ. પરિણામ લક્ષી લડાઈ લડ્યા છીએ. ખેડૂતોનું વળતર ચૂકવવા માટે સરકારને મજબૂર કરી છે તો આ લડાઈઓ લડ્યા. 8 વર્ષ સુધી જે પણ યોગદાન અપાતું એ આપ્યું. 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટી માટે યોગદાન આપ્યું. હવે જે દિવસે હું કહું છું કે હું મારા સાથે નથી રહેવું, એમાં મારો કઈ વાક છે ખરો? મને કોઈએ વેચાતો રાખેલો ખરા? મને કોઈએ વેચાતો નથી રાખ્યો. મેં 5 વર્ષ કામ કર્યું, નથી કરવું તો કાંઈ મેં ગાળ્યું શું કામ દીધી? વાત એ જ તમને એનાથી વાંધો નથી, રાજુ કરપડાની લોકપ્રિયતાથી વાંધો છે. ખેડૂતો રાજુ કરપડાની સાથે જાય છે. આવતીકાલે એવું ક્યાંક બનશે પાર્ટી છોડીને રાજુ કરપડા જાય છે, ખેડૂતો જાય છે. આ ડરના કારણે ખેડૂતોની વચ્ચે મન ખરાબ ચિતરવાનો પ્રયત્ન થયા, પણ જેનો જેનો હિસાબ જરૂર પડશે ત્યારે ત્યારે દેતા રહીશું. સૌરાષ્ટ્રની યાત્રા છે. આવનાર સમયમાં ગુજરાતભરમાં આ યાત્રા નીકળશે. જેવી રીતે અહીંયા આજે ધારીમાં મળ્યા છીએ, અને ધારીનો તો ઇતિહાસ છે. ધારીએ કાયમ માટે અણધારી કરી છે. અને જેને જેને ભરોસો ન હોય એ રાતના 11:15 વાગ્યા છે અહીંયા બેઠેલી
ભીડને જોઈ લે, અહીંયા બેઠેલા ખેડૂતોની સંખ્યાને એક વખત જોઈ લે. અહીંયા કોઈ રોડના કોન્ટ્રાક્ટ નથી દેવાના, બે ખાતમુહૂર્ત થવાના નથી. અહીંયા કોઈને કાંઈ થાય તો હું અત્યારે ને અત્યારે અપાવી દઉં, આવું તો છે નહીં. તમે બધા મારા ભરોસે આવ્યા છો. કોઈ સાંભળવા આવ્યું છે, કોઈ સ્વાગત કરવા આવ્યું છે, કોઈ ઉત્સાહ વધારવા આવ્યું છે. તમામ લોકો મૂળ તો મને પ્રેમ કરવા માટે આવ્યા છે. તમે બધા ખાતરી આપવા માટે આવ્યા છો કે તું જ્યાં હતો ત્યાં ઈ તારા તો તારા ભલે ન થયા, પણ અમે ખેડૂતો તારા થઈને ઊભા છીએ એ કહેવા માટે આવ્યા છે. જે કઈ આવનાર સમયમાં નક્કી થાય તે પણ જે આપણી ખેડૂત સમિતિ બની રહી છે, તો દરેક જિલ્લા અને તાલુકા મથકે ખેડૂત સમિતિ બને છે. આવનાર સમયમાં રાજકીય લડાઈ તો જે પણ હશે તે રાજકીય લોકો જે પોતાના રોટલા શેકવા માટે આપણી વચ્ચે દિવાલ ઉભા કરવાના પ્રયત્ન કરતા હશે એને નજરઅંદાજ કરી અને આપણા ખેડૂતોની લડાઈ ક્યારેય રોકાય નહીં. આપણા ખેડૂતોની સમૃદ્ધિ માટે જે એક સૂત્ર આપવામાં આવ્યું છે, સંગઠિત કિસાન સમૃદ્ધ કિસાન, તો કિસાનને સંગઠિત બનાવવા માટે આપણે બધાએ જહેમત ઉઠાવવાની છે. મેં વિચાર્યું છે કે આપણા બાપ દાદા મહેનત કરતા છતાંય આપણા બાળકોને વારંવાર પેઢીઓથી એના દીકરાને વારસાઈમાં જમીન આપે ને ત્યારે જમીનની હારે દેણું આપે છે. મારી વાત સાચી છે હા કે ના? વર્ષોથી કામ કરતા હોય, રાત દિવસ મહેનત કરવી, જીવીએ ત્યાં સુધી કામ કરે, તેમ છતાંય પોતાના વારસદારને જે દિવસે જમીન આપવાની હોય ને એની હારે દેણું આપવાનું હોય છે. આપણા ઘરમાં નાનો એવો પ્રસંગ આવે તો આપણને બધાને ખબર છે ઘરની શું પરિસ્થિતિ થાય છે. તો એ તમામ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે આપણે બધા એક બની માત્ર કોઈ રાજકીય પાર્ટી વોટ બેંક તરીકે આપણો ઉપયોગ ન કરે એ તૈયારી રાખવાની છે, એનું ધ્યાન રાખવાનું છે. ઢાલ બનીને ઊભો છું, બસ માહે ઊભા રહેવાનું છે. કોઈ પણ લડાઈ લડવાની થશે અહીંયાથી આજે ખાતરી આપીને જાઉં છું. ફોરેસ્ટ વિભાગ સામેની લડાઈ હશે તો પણ ભલે, હાઈ ટેન્શન લાઇનની કંપનીઓ સામેની લડાઈ હશે તો પણ ભલે, આવતી 24 તારીખે ખેડૂત સંકલ્પ યાત્રા સમાપન સુદામડા ખાતે થશે, ત્યાર પછી હું છું અને આ કંપની વાળા મારે જોવું છે કોનામાં કેટલું માણ છે. અમે એ જ છીએ જે દિવસે ગર્જના કરતા હતા, એ જ છીએ. અને આવનાર સમયમાં ખેડૂતો માટે ગર્જના જેવડી કરવાની થાય ખેડૂતો માટે થઈને કરવાની છે, ખેડૂતો સામે નથી કરવાની. અને તમામ ખેડૂત મેં હંમેશા કહ્યું છે કે મારો પરિવાર છે અને પરિવાર જ્યારે મને મળતો હોય, પરિવારના આશીર્વાદ થકી જ હું ઉજળો છું. 35 વર્ષની એક યુવાનને ખેડૂત નેતા તરીકે ગુજરાતની અંદર કોઈએ જો ઓળખ આપી હોય તો એ મારા ખેડૂતો છે, મારા મજદૂરો છે, મારા પશુપાલકો છે. આવનાર સમયમાં આપ સૌને ખાતરી આપીએ છીએ કે જે સપનાઓ આપણે જોયા છે, જે સંકલ્પ કરીએ છીએ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ માત્ર એક રાજુ કરપડાને દરેક તાલુકા, દરેક ગામડેથી આપણે રાજુ કરપડા, દરેક ગામડાની અંદરથી આપણે સરદાર સાહેબના જે જીવનશૈલી હતી, સરદાર સાહેબના જે વિચારો હતા એને આગળ વધારતા, જે અહીંયા જ બાજુમાં કેશુબાપાએ જે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક જે મહેનત કરી છે, ખેડૂતો માટે જે સપના જોયા છે, એને પણ સાકાર કરવા માટે આપણે બધા આગળ વધીએ. રાજકીય ટીકા ટિપ્પણીઓ જે થવી હશે તે થશે. જે લોકો જે સમજતા હશે, હું એવું માનું છું ટીકા ટિપ્પણી કરનાર લોકોને કોઈ 2-5 લોકો ગેરમાર્ગે દોરે છે, પણ આપણા ખેડૂતોની લડાઈ અટકવી ના જોઈએ. વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે. ચૂંટણી આવે ત્યારે વાતો થાય છે, ત્યાર પછી શું કાંઈ થાય છે ખરું? ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં તમામ પાર્ટીઓ છે, રાજકીય પાર્ટીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે સહાનુભૂતિ દઈ જાય છે, વાતો કરી જાય છે. પણ ખરેખર જો પરિણામ મળ્યું હોત તો 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે, એની પહેલા કોંગ્રેસની સરકાર હતી, પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે. જો પરિણામ મળ્યું હોત તો ખેડૂત દેણાદાર હોત ખરો? તો પંજાબના ખેડૂત દેણાદાર છે. દેશમાં સૌથી વધુ દેણો પંજાબના ખેડૂત પાસે છે, જે આમ આદમી પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર પણ હતી, તે દિવસે ખેડૂત દેવાદાર હતા. આજે ભાજપની સરકાર છે, તેમાંય ખેડૂત દેવાદાર છે. વિષય એ છે કે રસ્તો ભૂલી ક્યાં ગયા છીએ? રસ્તો ભૂલી ક્યાં ગયા છીએ કે આપણું સંગઠન બનાવવાના કોઈ પ્રયત્ન કરે તો એમાં બીજા રોડા નાખે, સંગઠન બનાવવા દેતા નથી. આવનાર સમયમાં મજબૂત વિચાર રાખી અને મજબૂત સંગઠન બનાવવાની તૈયારી કરી રાખજો. લડાઈ લડવાની તૈયારી રાજુ કરપડાની છે, ખંભે હાથ મૂકીને ઊભા રહેવાની તૈયારી તમે કરી રાખજો. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આવતીકાલે જ્યારે વિસાવદર સભા છે, આપ સૌને વિનંતી કરીશ કે જ્ઞાતિ જાતિમાંથી બહાર આવી કોઈ જ રીતે રાજકીય ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે મત જ્યાં આપવા હોય ત્યાં આપજો.
કમસે કમ ગદ્દારોને મત ન આપતા. હું ઓળખીને આવ્યો છું એટલે તમને કહું છું. આવતીકાલે વિસાવદર ખાતે સભાનું આયોજન છે. અમે જ્યારે ચલાલાથી અમરેલી જતા મને ફોન આવ્યા અમુક ભાઈઓને જે ખેડૂતો છે. તો ખેડૂતોએ ફોન કર્યા કે રાજુભાઈ અમારે અહીંયા સભામાં ન જવા માટે તમે જે પાર્ટીમાં હતા એના આગેવાનો અહીં કહેવા આવ્યા છે, સભામાં ન જતા અમને ફોન આવે છે. અમુક તો એવી વાતો પણ કરે છે કે ત્યાં સભા બગાડવાના પ્રયત્ન થશે. હવે અમને ભાજપથી કોઈ બીક નથી લાગી એટલી આમ આદમી પાર્ટી વાળા એક સીટ સૌરાષ્ટ્રમાં જ બીક લગાડે છે. સારું છે બાપા સરકાર નથી, નગર તો ઘર બહાર નો નીકળવા દે. હવે કાલ તો ત્યાં સભામાં હજી ગયા નથી, એ પેલા તો બીવડાવ્યા છે. અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ બાપા જોઈજો, અમારે શાંતિથી સભા કરીને આગળ નીકળી જવું છે. અમારે રાજકારણમાં પડવું નથી. જેને ચૂંટણી લડવી હોય એ લડે, જેને જ્યાં મત લેવા હોય ત્યાં લે. અમારો મુદ્દો છે કે અમે જયારે તુલસી શ્યામથી નીકળ્યા છીએ 7 જિલ્લાની અંદર 11 સભાઓ અને બીજી નાની મોટી ટોટલ સભાઓ થઈને 20 થી 22 સભા કરવાનો જે પ્લાન છે એ પ્લાનના ભાગરૂપે અમે વિસાવદરથી પસાર થઈએ છીએ. તો એમાં ક્યાંય અમારે કોઈ વ્યક્તિગત ટાર્ગેટ કરવો નથી, પણ તેમ છતાંય સભા ન થાય એના માટે ધમ પસાડા લીધા છે 2 દિવસથી. મહેરબાની કરીને કહીએ છીએ કે અમારા ખેડૂતો છે તમે એને ગમે એટલી રીતે ખોટા માર્ગે ચડાવો એમ ચડી જવા વાળા નથી. 5 દી પહેલા દીપડો આવ્યો હોય ને અમારા ખેતરમાં હગડ કરી ગયો હોય તો કહીએ 5 દી પહેલા આવ્યો હતો ને આ દહીમાં ગયો છે. મારી વાત સાચી છે? હાવજના હગડ પણ એમ ઓળખી જ આવી છે. અને અમારામાં કહેવત છે પુતરના પારણામાં વહુના બારણામાં એક જ ચૂંટણીએ ઓળખી ગયા આગળ શું કરવાનું છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. તમે બધા ખૂબ સમજદાર છો. આપણો રસ્તો ભૂલાય નહીં, ધ્યાન રાખવાનું છે. સમિતિ માટેના નામ તૈયાર થશે, લિસ્ટ તૈયાર થશે. દરેક તાલુકામાં સમિતિ બની રહી છે. આવનાર સમયમાં જે આપણા મુખ્ય મુદ્દા છે, ખેડૂતોને કેવી રીતે દેણામાંથી બહાર કાઢી શકાય, એટલે ખેડૂત દેવા મુક્ત ખેડૂત, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ પણ પંચ હોય છે એ દરેક અધિકારીઓ માટે પણ પંચ હોય છે, દરેક કર્મચારીઓ માટે પણ પંચ હોય છે, અમુક સમાજો માટેના પણ પંચ છે. તો આપણા ખેડૂત માટેનું કૃષિ પંચ, ખેડૂતો માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂતોને કેમ કરી એક જ બારીએથી બધા કામ થાય, અત્યારે જે અલગ અલગ ઓફિસોના ધક્કા થાય છે એની બદલે કૃષિ પંચ બને અને એક જ બારીએથી બધા કામ થાય. એવી રીતની કોઈ વ્યવસ્થા થતી હોય એ વ્યવસ્થા કેવી રીતે કરાવી શકાય. દેણા માફીની જે વાત છે, ઘણા લોકો કહેતા હોય છે કે દેણું માફ કરવું અઘરું છે, તો એને પણ બ્લુ પ્રિન્ટ તૈયાર છે. આવનાર સમયમાં એ પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે બ્લુ પ્રિન્ટ મૂકશું કે આવી રીતે આટલા ભાગમાં અલગ અલગ વિભાગે ખેડૂતોના દેણા માફ થઈ શકે. ખેડૂતોને કેવી રીતે પૂરતા પાકના ભાવ મળે એની જે વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. રજૂઆત પહેલા શાંતિથી કરવાના છીએ અને શાંતિથી રજૂઆતમાં નહીં સમજે તો બીજી રજૂઆત તો શીખેલા જ છીએ. તો આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે પણ આ વિસ્તારમાં ફરીવાર આવવાનું થાય ત્યારે આપ સૌને મળશું અને આ સમિતિમાં જે લિસ્ટમાં નામ લખાવાના છે એ મિત્રો નામ લખાવે. ટૂંક સમયની અંદર આપણે ફરી વખત જ્યારે મળીએ ત્યારે સમિતિના મેમ્બરોને, સભ્યોને બધાને મળશું અને 7 જિલ્લાની એક મજબૂતાઈથી લડાઈ વ્યવસ્થિત રીતે ખેડૂતોના હિતમાં કરી શકાય એ મુદ્દે આગળ વધશું. કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો નિસંકોચ કહી શકે છે. મારી વાત જે છે મેં ખુલ્લા મંચ પર કરી છે અને એ પણ પાછો કહું છું કે ઘણા લોકો એવું કે ખેડૂતોને ગુમરાહ કરે છે અને આ તો ફલાણી પાર્ટીમાં ગયા જાય, ફલાણી પાર્ટીમાં ગયા જાય. જ્યાં સુધી કોઈ પાર્ટીમાં નથી ગયો ત્યાં સુધી તમને ભરોસો તો છે ને? 2 હાથ ઊંચા કરીને કહેજો ભરોસો તો છે ને? અને માની લીધું કે હું કોઈ પણ પાર્ટીમાં વિયો ગયો તો તેમ ભેળા તો છો ને? હા કે ના? 2 હાથ ઊંચા કરીને કહેજો. હું અહીંયા છું તો ભેગા છો, ક્યાંક જાય ક્યાંય તેમ ભેગા હશો તો વાંધો કોને છે? મારા ખેડૂતોનો ભરોસો છે જ્યાં સુધી ખેડૂત દેણામાં બહાર ન નીકળે ત્યાં સુધી રાજુ ગરબડા કોઈ જગ્યાએ જવાનો નથી.
દોસ્તો, આ વાત સાથે વાત પૂરી કરું છું. તમામ આયોજક મિત્રોનો, આપ સૌનો ખૂબ મોડી રાત સુધી અહીંયા બેઠા છો, આપ સૌનો હૃદયથી આભાર. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ, અહીંયા લાઈવના માધ્યમથી પણ જે મિત્રો જુએ છે, સાંભળે છે, એમનો પણ આભાર. અને પોતાનો કિંમતી સમય બરબાદ કરીને પોતાના સંસ્કાર જે લોકો બતાવી રહ્યા છે કોમેન્ટો કરીને, એમનો હૃદયથી આભાર માનીએ છીએ. આ વાત સાથે મારી વાત પૂરી કરું, પણ ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવીએ કે વિસાવદરમાં થવું જોઈએ, ઘઉં ટુકડા સીમાડે આવી ગયા છે.